તો બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા ચુંબકીય બળનું સમીકરણ આપણે આજના આ ટોપિકમાં કવર કરવાનું છે. હાય, આઈ એમ મિહિર પરમાર, યોર ફિઝિક્સ ટીચર. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો આ જે પ્રશ્ન છે એ લગભગ 3 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે અને ચેપ્ટર આપણું ચોથું ચેપ્ટર ગતિમાન વિદ્યુત ભાર ઉપર એના ઉપર આ જે પ્રશ્ન છે. તો અહીંયા જે પ્રશ્ન લખ્યું છે એ પ્રશ્નને સમજવા માટે આપણને એક શરૂઆતના એવા કોન્સેપ્ટની જરૂર પડશે. તો પહેલાં અહીંયા સાઈડમાં કયા કોન્સેપ્ટ તમને આ ટોપિકમાં જરૂર પડશે એ લખી દઉં અને પછી આપણે ટોપિકમાં આગળ વધીશું. તો અહીંયા જ્યારે ચેપ્ટરની શરૂઆત કરીએ ત્યારે અહીંયા એક પ્રશ્ન આવશે કે જ્યારે સમાન આ રીતે સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોય આ પ્રમાણે અને એની અંદર કોઈ પણ વાહક તાર હોય, બરાબર, આ પ્રમાણે, તો એ વાહક તાર પર લાગતું જે ચુંબકીય બળનું સમીકરણ હશે એ બળનું સમીકરણ કંઈક આ પ્રમાણે છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હશે કંઈક બી કરીને આ પ્રમાણે. તો જે સમીકરણ હોય એ આ પ્રમાણે હશે કે આના પર લાગતું ચુંબકીય બળ F બરાબર થાય I L ક્રોસ બી. હવે અહીંયા જરાક સમજો સૂત્રમાં. F એટલે આ વાદળી કલર તમને દેખાતો હશે વાહક તાર છે અને એમાં જે એરો બતાવેલો એ એમાં વહેતો પ્રવાહ હશે, એ પ્રવાહ હશે આપણો I, બરાબર. તો અહીંયા F બરાબર ILBમાં I એટલે જેમાં બળ શોધવાનું છે એમાં વહેતો પ્રવાહ અને બીનો મતલબ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ અને L એટલે એ તારની લંબાઈ હશે, બરાબર. તો આપણે આ સૂત્રોનો અહીંયા ખાસ ઉપયોગ થશે. અને બીજું એક સમીકરણ એમ્પિયરના સર્કિટલ નિયમ ઉપરથી આપણને જાણવા મળ્યું છે કે જ્યારે બી આ રીતે કોઈ વાહક તાર હોય અને એમાં પ્રવાહ જતો હોય I, તો એના લંબ સમતલમાં આ પ્રમાણે એના લંબ સમતલમાં કોઈ પણ જગ્યાએ, જેમ કે આના કારણે આ લંબ સમતલમાં જે ચુંબકીય ક્ષેત્ર હશે એ હંમેશા સ્પર્શકની દિશામાં હશે આ પ્રમાણે. તો એ જે સમીકરણ છે ચુંબકીય ક્ષેત્રનું એ આ પ્રમાણે હશે B બરાબર μ0I અપોન 2π અને R આ પ્રમાણે રહેશે. શું થશે? μ0I અપોન 2πR. હવે એમાં μ0 તો અચળ છે, 2π અચળ હશે. આઈનો મતલબ આ રિંગ જે તમે લીધી એની અંદર જે ઘેરાતો જે પ્રવાહ છે એ પ્રવાહ લેવાનો, બરાબર. આ પ્રવાહ કયો હશે? આ હશે. અને R એટલે એ જે વાહક તાર છે વચ્ચેની બાજુ ત્યાંથી રિંગ વચ્ચેનું અંતર હશે આ. તો આ બે કોન્સેપ્ટ તમને ખાસ ખ્યાલ હોવા જોઈએ, યાદ હોવા જોઈએ, તો જ અહીંયા આ થિયરીમાં તમને ખબર પડશે. અને હવે આ થિયરી માટે જે જરૂરી રચના છે, જેમ કે લખ્યું છે અહીંયા કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તાર લેવાના. તો અહીંયા બે સમાંતર તાર લઈશું આ પ્રમાણે A અને B અને બંને આ રીતે સમાંતર મૂકવાના. અને પછી શું કરવાનું છે કે આના કારણે આના પર કેટલું બળ લાગશે અને પછી આના કારણે આના પર કેટલું બળ લાગશે આ આપણે અહીંયા શોધવાનું. તો એની પેલી રચના જોઈ લઈએ આપણે. તો આ પ્રમાણે હવે લખાણ કેવી રીતે લખશો જોઈ લો કે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સુરેખ સમાંતર તાર કે જેમને એકબીજાથી D જેટલા અંતરે આવેલા હોય તે પ્રમાણે મૂકેલા છે. અહીંયા આ જે વાહક તાર એનું નામ વાહક તાર A અને એમાં વહેતો પ્રવાહ IA હશે અને બીજો જે તાર છે તમારું વાહક તાર B અને જેમાં વહેતો પ્રવાહ કેટલો હશે? IB હશે. બંનેની લંબાઈ કેટલી છે? L જેટલી સમાન, બરાબર. તો એ થિયરી હું લખી દઉં અહીંયા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન લંબાઈના બે સુરેખ સમાંતર વાહક તાર ધ્યાનમાં લો જેમાં વહેતો પ્રવાહ અનુક્રમે IA અને IB હશે તેમજ તેઓ D જેટલા અંતરે આવેલા હશે. હવે આપણે શું કરવાનું છે કે પહેલાં તો આ વાહક તાર Aના કારણે વાહક તાર B ઉપર કેટલું ચુંબકીય બળ લાગશે આપણે એ શોધવાનું અને એ પછી Bના કારણે A પર કેટલું લાગશે તે પ્રમાણે આપણે જઈશું. તો આ તમારું એક પ્રકારે શું છે, આ તમને રિવાઇઝ લખી લઉં, રિવાઇઝ કે આ તમને ખ્યાલ હોવું જોઈએ આટલું પોઈન્ટ. ઓકે, તો શું લખ્યું અહીંયા કે વાહક તાર Aના કારણે B વાહક તાર પર લાગતું ચુંબકીય બળ શોધો. હવે એક વસ્તુ યાદ રાખો, ચુંબકીય હંમેશા ક્યારે લાગે? જ્યારે વિદ્યુતભાર ગતિમાન હોય તો અને તો જ. તો જો Aના કારણે B ઉપર તમારે ચુંબકીય બળ શોધવું હોય તો જેના ઉપર બળ શોધવાનું છે આ ખ્યાલ રાખો તમારા મગજમાં કે એમાં પણ પ્રવાહ જવો જોઈએ. કે ગતિમાન વિદ્યુત ભાર ઉપર જ તમને શું લાગે? ચુંબકીય બળ લાગે. માટે અહીંયા B વાહક તારમાં બી પ્રવાહ જોઈએ. હવે બંનેમાં તમે જો બંનેમાં પ્રવાહની દિશા સરખી જ છે. લાસ્ટમાં આપણે ચર્ચા કરીશું કે જો આ પ્રવાહની દિશા વિરુદ્ધ હોય તો શું કરવાનું, બરાબર. તો હવે
એના કારણે બી ઉપર લાગતું હોય તો એનું કેવું સમીકરણ બનશે જોઈ લઈએ. જ્યારે બી બાહ્ય ચુંબકીય ક્ષેત્રના કારણે બીજા ઉપર જ્યારે લાગતું હોય ચુંબકીય બળ, ત્યારે એનું જે સમીકરણ હોય એ આ પ્રમાણે લખાશે, જે આપણને દેખાય છે. ગમે ત્યારે કોઈપણ વાહક તાર પર ચુંબકીય બળ લાગે ત્યારે આ સમીકરણ લેવું. તો એ લખી દઈએ એફ. અચ્છા, કોના કારણે લાગશે તો જોઈ લો. એ આ વસ્તુ બી યાદ રાખો કે જેના ઉપર લાગતું હોય પહેલાં લખો અને જેના કારણે લાગશે પછી લખીએ. તો અહીંયા એના કારણે બી ઉપર લાગશે તો અહીંયા સિમ્બોલ શું લખાશે? એફ બી એ. બોલો, ક્લિયર? અને પછી પેલું સમીકરણ લખી દઈએ કે આઈ અને આવશે એલ ક્રોસ બી. ચલો ફરીથી હવે અહીંયા પણ આપણે શું કરવાનું છે? સિમ્બોલ આપવાના છે. મેં તમને પહેલાં જ કીધું કે આ જે બળ લાગતું હોય તો જેના ઉપર બળ લાગશે જે વાહક તાર પર એ પ્રવાહ લેવાનો. તો આ બળ કોના ઉપર લાગશે? બી ઉપર. તો અહીંયા પ્રવાહ કયો આવશે? આ જગ્યાએ બી આવશે. અને અહીંયા જે ક્રોસ કરીને જે બી લખ્યું છે એ શું છે? જે આમાં કેવું થાય કે આમાં પ્રવાહ જાય ને જે તે વાહક તારમાં, તો એનું પણ પોતાનું શું હોય? ચુંબકીય ક્ષેત્ર હોય. હવે આ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ વાહક તારમાં પોતાના જ પ્રવાહના કારણે કોઈ દિવસ ચુંબકીય બળ લાગશે નહીં. ચુંબકીય બળ જે લાગતું હોય હંમેશા બીજાનું હોય. માટે અહીંયા બીના ઉપર શોધવાનું છે. તો આમાં કોનું ચુંબકીય ક્ષેત્ર પડતું હશે? જોઈ લો આ જગ્યાએ. તો અહીંયા બી વાહક તાર પર કોનું ચુંબકીય ક્ષેત્ર પડશે? એ વાહક તારનું ચુંબકીય ક્ષેત્ર પડશે. બરાબર? હવે જોઈ લે કેવી રીતે પડશે. કેમ કે જો રચના કંઈક આ પ્રમાણે છે. બંને વાહક તાર આ પ્રમાણે રહેશે. આ તમારો એ વાહક તાર અને આ તમારો બી વાહક તાર. તો વાહક તાર એનું ચુંબકીય ક્ષેત્ર બી ઉપર કેવી રીતે પડશે? હવે તમને ખ્યાલ થઈ. જોઈ લો, કોઈ પણ વાહક તાર હોય એની આજુબાજુ વર્તુળાકારમાં શું હશે? અચ્છા, આ જગ્યાએ થોડી મિસ્ટેક થઈ ગઈ. અહીંયા ચુંબકીય ક્ષેત્રની જે દિશા હોય એ હંમેશા આ પ્રમાણે હોય. તમારે શું કરવાનું? જ્યાં પ્રવાહ જતું ત્યાં અંગૂઠો મૂકવાનો અને આંગળીઓ તમને બતાવશે. તો આપણે એક કામ કરીએ, અહીંયા પ્રવાહની દિશા બદલી દઈએ. આ જગ્યાએ હવે બરાબર થઈ ગયું. તો જો જે તરફ પ્રવાહ જાય ને તમે આંગળીઓ ફેરો તો આંગળીઓ બતાવશે કે ચુંબકીય ક્ષેત્રની દિશા આ પ્રમાણે હશે. તો જોઈ લો, અહીંયા જો આ પ્રમાણે આપણે રાખીએ તો અહીંયા શું થાય? જેમ કે આ ચુંબકીય ક્ષેત્ર બતાવતું હશે તો આ વાહક તારી હોય તો આનું ચુંબકીય ક્ષેત્ર આના પર ક્યાં પડશે? તો જોઈ લો, એ વાહક તારનું ચુંબકીય ક્ષેત્ર જે હશે એ આ પ્રમાણે આ રીતે જશે. જો પ્રવાહ આમ જાય તો પ્રવાહ જ્યાં જાય ત્યાં આંગળીઓ ફેરવવાની તમારે આમ આ રીતે. તો આંગળીઓ તમારી આમ ફરશે. જોઈ શકો છો. જો અહીંયાથી બતાવું તો આ રીતે આ પ્રમાણે ફરશે. બરાબર? તો એ પ્રમાણે આના ઉપર જોઈ શકો છો. આના ઉપર આનું જે ચુંબક ક્ષેત્ર હશે આ પ્રમાણે જશે. આ પ્રમાણે નીચે તરફ. એટલે ટૂંકમાં અહીંયા આ રીતે થાય કે આ પ્રમાણે રચના થશે. જોઈ લો, આ એ વાહકતાનું જે ચુંબક ક્ષેત્ર હોય એ બી ઉપર આ પ્રમાણે પડશે નીચેની બાજુ. બરાબર? અને જો આના કારણે અહીંયા જોઈતું હોય તો આનું પણ શું થાય? પ્રવાહ જો આમ જતો હોય આ તરફ તો આનું જે ચુંબક ક્ષેત્ર એ આ પ્રમાણે જશે અને આમ તરફ ઉપર પડશે. તો આ પ્રમાણે. તો અહીંયા જો હું આકૃતિ બતાવવાનું ટ્રાય કરું છું કે એના કારણે બી ઉપર જે ચુંબક ક્ષેત્ર હશે એ આ પ્રમાણે હશે. જોઈ લો કે આ પ્રમાણે એના કારણે આમ વર્તુળાકાર કક્ષામાં હોય અને જ્યાં તમારો પ્રવાહ જાય ત્યાં અંગૂઠો મૂકવાનો અને આંગળીઓ તમને બતાવશે. માની લો કે જે પ્રવાહ હોય પાઠ્યપુસ્તકની પાનાની બહાર તરફ આવતો હોય તો ચુંબક ક્ષેત્ર કેવું હશે? આ પ્રમાણે આમ ફરશે. કેવી રીતે? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરશે. અને જો અંદર તરફ હોય તો ઘડિયાળની દિશામાં ફરશે. તો એ પ્રમાણે તમે અહીંયા વિચારવું રહેશે. તો હવે જો અહીંયા કયું ચુંબક ક્ષેત્ર આવશે? તો કોના ઉપર બળ લાગશે? બી ઉપર. તો એનું પોતાનું હશે નહીં તો કોનું લાગશે? બીજાનું લાગશે. તો અહીંયા બીજું કોણ છે કે જે ચુંબક ક્ષેત્ર ક્રિએટ કરતો હોય? તો આપણે એના કારણે બી પર શોધવાનું. માટે એનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા લેવામાં આવશે. તો આ જગ્યા શું લખાશે? આ રીતે. તો સિમ્બોલ આપવામાં ખાસ ધ્યાન રાખવાનું. હવે જો તમને શોર્ટ ટ્રીક આપી તો કેવી રીતે યાદ રાખશો? પહેલાં તો આ ક્લિયર કરી દો. કોના ઉપર લાગશે? કોના કારણે? તો બી એ. તો જો બી એ ખ્યાલ આવી ગયો. હવે જો તમને બીજું કહું કે જેમ તમે એના કારણે બી માટે કર્યું તો બીના કારણે એ પર લાગશે ત્યારે અહીંયા સિમ્બોલમાં શું ચેન્જ થશે? આ જગ્યા આવશે એ બી. તો એ બી આ પ્રમાણે. તો આ યાદ રાખવા માટે. બાકી કેવી રીતે આવશે મેં તમને સમજાવી દીધું. ચલો અહીંયા હવે જો ક્રોસને દૂર કરીએ તો શું આવશે? તમને ખ્યાલ છે કે ક્રોસ દૂર કરીએ તો ત્યાં આવશે સાઇન થીટા. અને અહીંયા થીટા કોની વચ્ચે જોવાનું? તો યાદ રાખો થીટા એટલે એલ અને બી વચ્ચે. બરાબર? આમ એલ એટલે કેવી રીતે? એલ એટલે પ્રવાહની દિશા બતાવશે. તો જો આ જગ્યાએ બીમાં પ્રવાહની દિશા ક્યાં છે? તો આ પ્રમાણે ઉપરની તરફ છે. આ તમારું એલ થશે. અહીંયા પણ એમ જ થાય. એલ અહીંયા કેમ લીધું આપણે? કે પ્રવાહ પોતે હોય ને કેવી હોય? એ અદિશ રાશિ હશે. તો એની દિશા બતાવવા માટે આપણે અહીંયા એલ અહીંયા લંબાઈ લીધેલી છે.
તો અહીંયા એલ ઉપર તરફ કેમ કે પ્રવાહની દિશામાં, તો તમે એ જોઈને બોલો કે એલ અને બી વચ્ચે ખૂણો કેટલો હશે. મેં તમને હમણાં સમજાવ્યું પ્રમાણે કે આ રીતે હોય તો એના કારણે બી ઉપર ચુંબક ક્ષેત્ર ક્યાં પડશે? સ્પર્શકની દિશામાં જોઈએ તો આ પ્રમાણે એક્ઝેક્ટ નીચે તરફ પડશે. જો થોડું સેટ કરીએ તો કંઈક આ પ્રમાણે રહેશે સ્પર્શકની દિશામાં, બરાબર. તો એ જોઈ શકો છો ખૂણો કેટલો થાય? 90નો થશે. એ જ પ્રમાણે બીના કારણે એ પર જે ચુંબક ક્ષેત્ર હોય એ આ પ્રમાણે રહેશે, કમ્પ્લીટ આ પ્રમાણે. એટલે 90નો ખૂણો રહે અહીંયા, અહીં 90નો ખૂણો બનશે. માટે અહીંયા શું આવશે? આ જગ્યાએ કે અહીં એલ અને બી એ એકબીજાને કેવા છે? લંબ. માટે થીટા બરાબર થશે 90. અને થીટા જ્યારે 90 હોય તો સાઈન 90 કેટલા થાય? તો 1 થશે. એફ બી એ બરાબર થાય આઈ બી એલ બી એ. પેલું તો 1 થઈ ગયું, આપણે લખતા નથી. તો કંઈક આટલું સમીકરણ મને અહીંયા મળ્યું છે અને સમીકરણ આપણે 1 આપી દઈએ. ચલો હવે આપણે શું કરવાનું છે? બીજું એન્જિનિયરિંગ. આ બી એ એટલે કે એ વાહકતાનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું થાય? તો જો બતાવેલું છે કે કોઈ પણ વાહકતાર હોય એનું ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય લંબ સમતલમાં, તો એ હંમેશા કયું હોય? μ0I2πr. અને અહીંયા આઈ કયો હોય? તો એનું જ પ્રવાહ હશે. તો જો એ જ પ્રમાણે આ વાહકતાર એ હોય તો એની આજુબાજુ વર્તુળાકાર માર્ગમાં હશે અને એ જ કોના પર પડશે? બી વાહકતાર પર. તો આનું જે ચુંબક ક્ષેત્ર બી એ હોય એ આપણે એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ લખી શકીએ. ઓકે, તો આ પ્રમાણે લખાય. અને હવે જો અહીંયા શું હતું? 2π અને આર એટલે એ જે તે વાહકતારથી જે જગ્યાએ બી તમારું ચુંબક ક્ષેત્ર પડતું હશે એ અંતર આપણે અહીંયા લેવાનું હશે. તો અહીંયા દરેક જગ્યાએ બતાવી દો સ્પર્શકની દિશામાં આ પ્રમાણે રહેશે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ શું છે? તો વાહકતારથી ચુંબક ક્ષેત્ર વચ્ચેનું અંતર. તો જો વાહકતાર એથી ચુંબક ક્ષેત્ર વચ્ચેનું અંતર કયું છે? તો ડી તમને દેખાતું હશે. એ થી બી સુધીનું અંતર ડી જેટલું હતું, સ્મોલ ડી. તો આપણે આ જગ્યાએ શું આવશે? આ જગ્યાએ સ્મોલ ડી આવશે. બસ આટલું જ. બસ હવે આ સ્ટેપ તમે અહીંયા મૂકી દો આ જગ્યાએ. આને સમીકરણ 2 નામ આપી દે. બોલો, ક્લિયર? બસ હવે આને થોડું એરેન્જ કરીને લખીએ તો લાસ્ટમાં આપણને કંઈક આ પ્રમાણે સમીકરણ મળશે. તો આજે સમીકરણ મળ્યું. શું મળ્યું તમને? એ વાહકતારના કારણે બી ઉપર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મળ્યું. યાદ રાખવાનું, એના કારણે આમ વર્તુળાકાર કક્ષામાં જે ચુંબક ક્ષેત્ર બી વાહકતાર પર પડશે એ વાહકતાર અને એના વચ્ચેનો ખૂણો હશે 90નો. બંનેમાં પ્રવાહની દિશા કેવી હશે? સરખી હશે. તો આ પ્રમાણે અહીંયા બળ લાગશે. અને અહીંયા આ બે કોન્સેપ્ટનો ઉપયોગ કરીને પછી આપણે આ સમીકરણ મેળવીએ, બરાબર. ફટાફટ અહીંયા સ્ક્રીનશોટ લઈએ. પછી આપણે શું કરીએ કે બીના કારણે એ ઉપર કેટલું લાગશે બળ એ પણ જોઈ લઈએ આપણે. ચલો, તો હવે શું કરીએ? બી વાહકતારના કારણે એ ઉપર કેટલું ચુંબકીય બળ લાગે. તો અહીંયા બસ થોડા સિમ્બોલ ચેન્જ કરવાના છે. જેમ કે અહીંયા શબ્દમાં શું ચેન્જ આવશે? એના કારણે અહીંયા આવશે કે બીના કારણે એ ઉપર. તો આટલો ચેન્જ. તો ચલો અહીંયા આ જગ્યાએ શું ચેન્જ આવશે? તો જેના ઉપર લાગતું એ પહેલાં લખવાનું. તો અહીંયા આવશે એ બી. તો આ જગ્યાએ શું કરવાનું? અહીંયા આવશે પહેલાં એ અને આ જગ્યાએ આવશે બી. બોલો, ક્લિયર? ઇઝી જાય છે. ચલો ફરીથી આ જગ્યાએ અહીંયા આવશે એ બી, આ જગ્યા આવશે એ અને આ જગ્યા આવશે બી, આ જગ્યા આવશે બી. એ પ્રમાણે અહીંયા પણ શું થઈ જશે? એ બી. બસ આટલું જ કરવાનું છે તમારે. જો તમને આગળ મેં જે ચલાવ્યું એ ખ્યાલ આવી ગયો હોય તો બીજામાં તમને બિલકુલ ઇઝી રહેશે. કોપી પેસ્ટ જ કરવાનું ખાલી આ પ્રમાણે. અને લાસ્ટમાં તો તમારું આ સ્ટેપ જ બનાવવાનું, સેમ જ પહેલાંના જેમ જ. એ આવશે એ બી, બરાબર. બાકી જો લાસ્ટમાં બી સેમ ટુ સેમ જ રહે, કોઈ સ્ટેપમાં ફરક નહીં. હા, આ જગ્યાએ અહીંયા આવશે એ અને આ જગ્યાએ આવશે બીજું. કે છેલ્લે લાસ્ટમાં તમારે મલ્ટીપ્લાયમાં તો એનું જ થવાનું છે, આગળ પાછળ લખાશે, કોઈ ફરક ના પડે. તો જોઈ લો આ પ્રમાણે. તો અહીંયા બી સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. ચલો, તો અહીંયા તમને શું જોવા મળ્યું કે એના કારણે બી પર લાગતું જે ચુંબકીય બળ હશે અને બીના કારણે એ પર લાગતું ચુંબકીય બળ, બંનેનું મૂલ્ય તમને સમીકરણ સરખું મળે. એનો મતલબ એ છે કે બંને એકબીજા પર સરખા મૂલ્યથી બળ લગાડતા હશે. બોલો, ક્લિયર? તો એ લખી દઈએ આ જગ્યાએ. હવે આપણે અહીંયા મેઇન ચર્ચા એ કરવાની છે કે ચલો ચુંબકીય બળ મળી ગયું, આટલું બળ લગાડશે. હવે જે ચુંબકીય બળ હોય પોતે સદિશ રાશિ હશે. તો આની દિશા ક્યાં હશે આપણે જોવાનું ખાસ. તો તમે જોઈ શકો છો કે અહીંયા એલ અને બી આ રીતે છે. આના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે એના કારણે જે બી ઉપર ચુંબકીય બળ લાગ્યું એ ચુંબકીય બળની દિશા ક્યાં હોય. આ જે સૂત્ર તમને દેખાય F = I L × B,
આ એલ ક્રોસ બીમાં એવું હતું કે એલ અને બીથી બનતા સમતલને લંબ હોય. જેમ કે આ તમારો એલ હશે અને આ બી હોય, માની લો કે આ પ્રમાણે હોય એલ અને બી આમ. તો ચુંબકીય બળ તમારે શું કરવાનું, જમણા હાથના નિયમ મુજબ આંગળીઓ તમારે એલથી બી તરફ ફેરવીને અંગૂઠો તમને શું બતાવે, ચુંબકીય બળની દિશા બતાવશે. તો અહીંયા એલ આ રીતે છે, જોઈ શકો છો આમ. આ એલ હશે અને પેલું બી હશે. તો જે ચુંબકીય બળની દિશા ક્યાં હશે, આ પ્રમાણે જોવા જઈએ તો એ વાહકતારના કારણે જે બી ઉપર ચુંબકીય બળ લાગશે, એ ચુંબકીય બળ આ વાહકતારને એ તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. એટલે ચુંબકીય બળ લાગશે કે આ પ્રમાણે. આ બધું જે છે ને એ એક્ઝેક્ટલી 3 ડાયમેન્શન છે, માટે અહીંયા ક્લિયરલી દેખાય નહીં, બરાબર. બી એ એટલે બી ઉપર એના કારણે લાગતું ચુંબકીય બળ આ પ્રમાણે જશે. અને એ જ રીતે અહીંયા બીના કારણે જો એ પર શોધવું હોય તો એનું કેવી રીતે લાગશે બળ, તો જો પહેલાં તો એનું આકૃતિ બતાવી દઈએ કે એ બીના કારણે એનું ચુંબકીય ક્ષેત્ર એ પર ક્યાં જતું હશે. તો જો એના કારણે બી ઉપર નીચે જાય તો બીના કારણે એ ઉપર તરફ જ જશે. સીધી વસ્તુ છે કે જે પણ ચુંબકીય ક્ષેત્ર હોય, જેમ કે ચુંબકીય ક્ષેત્ર હોય, આ માની લો આ વાહકનું ચુંબકીય ક્ષેત્ર હશે, જો આ રીતે જતું હોય ચુંબકીય ક્ષેત્ર, તો આ જગ્યાએ તમારી જમણી બાજુએ આ ચુંબકીય ક્ષેત્ર આનું ઉપર તરફ હોય, તો આ જગ્યા કેવું હશે, નીચે તરફ હશે. બી વાહકતાના કારણે જે ચુંબકીય ક્ષેત્ર હશે એ કંઈક આ પ્રમાણે હશે. અને થોડું બ્લેક માર્કરથી બતાવેલે તમને થોડું ડિફરન્ટ દેખાય આ રીતે. ઓકે, અને આ પ્રમાણેનું બી અને જે પ્રવાહની દિશા એ આપણે એલથી બતાવી દઈએ આ પ્રમાણે. બંને વચ્ચે ખૂણો 90નો જ હોય, યાદ રાખવાનું. 90નો ખૂણો થશે, એનું ચુંબકીય ક્ષેત્ર આના પર છે ત્યારે બી પ્રવાહ વાહકતાર અને બી વચ્ચે ખૂણો 90નો રહે, અને બીનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા પર છે ત્યારે બી વાહકતાર અને પેલા વચ્ચે ખૂણો કેટલો રહે, 90નો જ રહેશે, બરાબર. ઓકે, હવે જો એલ ક્રોસ બી કરો તો તમને દેખાય છે એલ આ રીતે છે અને બી આ રીતે છે. તો તમે જેવું અહીંયા આગળ ફેરવશો તો આ તરફ જશે અને રચના કંઈક આ પ્રમાણે હશે, તો આ તરફ લાગશે. એટલે શું કરશે, બી વાહકતાર એ વાહકતારને એના તરફ બળ લગાડશે. તો એનું જે ચુંબકીય ક્ષેત્ર હશે એ કંઈક આ પ્રમાણે હશે. એટલે કે એફ એ બી. તો અહીંયા આકૃતિમાં જો એટલી ખબર પડી ગઈ, બંને પર સમાન મૂલ્યના બળ તો લગાડશે એકબીજા ઉપર, પણ જેઓ પ્રવાહની દિશા એક સમાન હોય બંને વાહકતારમાં, ત્યારે બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે. કે ભાઈ એ વાહકતાર બી બીને ખેંચવાનો પ્રયત્ન કરશે, જ્યારે બી વાહકતાર પણ એને ખેંચવાનો પ્રયત્ન કરશે, બરાબર. તો લખી દે આ જગ્યાએ. તો જો યાદ રાખવાનું, જો બંનેમાં પ્રવાહની દિશા એક જ તરફ હોય ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય, અને જ્યારે વિરુદ્ધ દિશામાં આ પ્રમાણે ત્યારે અપાકર્ષણ જ થશે. બોલો ક્લિયર? તો લખી દે આ જગ્યાએ. ચલો ક્લિયર. શું લખ્યું, વાહકતારમાં વહેતો પ્રવાહ જો એક જ દિશામાં એક સમાન દિશામાં હોવાથી એકબીજા પર આકર્ષી પ્રકારનું બળ લગાડશે, જ્યારે વિરુદ્ધ દિશામાં વહેતા પ્રવાહના કારણે એકબીજા પર અપાકર્ષી બળો ઉદ્ભવે છે. તો સ્ક્રીનશોટ લઈ લો કે સમાન દિશામાં હોય તો કંઈક આ પ્રમાણે રચના બનશે, એકબીજાને આકર્ષી પ્રકારનું બળ લગાડશે. અને જો વિરુદ્ધ દિશામાં હોય તો એનો મતલબ શું હશે, બંને એકબીજાને ધક્કો મારતા હશે એવું થાય ને. તો એની મેં રચના બનાવી નથી, પણ જો તમારે સમજવું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી લખજો. તો એના ઉપર અલગથી એક શોર્ટ્સ વિડીયો બનાવીને મૂકીશ, પણ તમારે કોમેન્ટ કરવી પડશે. અને આઈ હોપ કે તમને આ ટૉપિક ક્લિયર થઈ ગયો હશે. બહુ જ સિમ્પલ ટૉપિક છે, બસ આ 2 કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવા જોઈએ. એક તો આ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ પણ વાહકતાર મૂકે ત્યારે આ બળ લાગશે, અને એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી આ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. તો અને તો જ તમને આ રચના અને આ જે કોન્સેપ્ટ આપણે સમજાવીએ તમને ખ્યાલ આવશે. અને આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. જરૂરથી લાઇક, શેર અને કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, તેમજ બેલ આઇકોન દબાવજો, જેથી તમે નવી અપડેટ્સને મિસ ના કરી શકો. આપણી આ જે યુટ્યુબ ચેનલ છે એમાં આ જ પ્રકારના ડિટેલ વિડીયો અવેલેબલ છે, તો તમે એને સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દીથી. અને ફરીથી કંઈક આ જ પ્રમાણેના નવા એક ટૉપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય.